नमो हरिहरम नमो छायाणम नमो नमः यशो पंच नमुक्तारो सर्व पाव पराशरो मंगलानंद सर्वेश मंगलम मंगलम श्रीमदर्हंतो मंगलम जिन शास्त्रम मंगलम सकल संगो मंगलम पूजकामि सदा सोदर वाग्योत्सना निर्बलीकृत दिङ्मुख मृगलक्ष्मा तम शांति शांति नास्ति સુબાહુજીના સ્તવનામાં ચાર ચરણો આપ્યા. વૃત્તિ નિયંત્રણ, ધ્યેયનું નિશ્ચિતીકરણ, ધ્યાન અને સમાધિ. પહેલી વસ્તુ હતી વૃત્તિ નિયંત્રણ. તમારા વિચારો ઉપર તમારું પ્રભુત્વ સ્થાપિત થાય. એના માટે શમન તો કોઈ માર્ગ છે જ નહીં. વૃત્તિઓ ક્યારે પણ શમતી નથી. જે શમન એ તો માર્ગ છે જ નહીં. બે માર્ગ છે, દમન અને ઉર્ધ્વીકરણ. પ્રારંભિક સાધક માટે દમન, ઉચકાયેલા સાધક માટે ઉર્ધ્વીકરણ. દમન એટલે પ્રત્યાહાર. પ્રત્યાહારની વ્યાખ્યા આપી, વિષય વિકારે इंद्रिय न जोड़े ते इहा प्रत्याहारो. કોઈ પણ ઇન્દ્રિયને એના વિષયના વિકાર સાથે ન જોડવી એ પ્રત્યાહાર. વિષય સાથે જોડાયેલો વાંધો નથી. આંખ છે પ્રભુનું દર્શન કરે તો કોઈ વાંધો નથી, પણ એ વિષય એવી રીતે ઇન્દ્રિયો પકડે જેના કારણે વિકાર દશા કે ક્રોધ વિકેરે ઉભો થાય તો એ ચાલી શકે નહીં. એટલે પ્રત્યાહારનો અર્થ આ, વિષય વિકાર અને ઇન્દ્રિય જોડે તે यहाँ પ્રત્યાહારો. તો પ્રારંભિક સાધક જે છે એ આ રીતે આગળ વધશે. અને એટલા માટે એણે નિમિત્તોથી દૂર જ રહેવું જોઈએ. કારણ અનંત જન્મોની અભ્યસ્ત સંગ્રહો જે છે તમને ક્યારે હચમચાવી નાખશે તમને ખબર નહીં પડે. પાંચેય ઇન્દ્રિયોના વિષયોથી, એમાં લઈ જનારા નિમિત્તોથી તમારે અલગ રહેવું જોઈએ. અને એ માટે જ આપણી આખી સિસ્ટમ છે. સ્વાધ્યાય, ભક્તિ, જાપ, એટલા બધા શુભ યોગો છે. એ શુભ યોગોમાં તમે તન્મય થઈ જાઓ અને એમાંથી તમને આનંદ મળવા લાગે, પછી તમે આમાં જવાના પણ નથી. ભગવદ્ ગીતામાં લખ્યું છે, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે. તમે નિરાહાર બનો તો બીજા બધા વિષયોની શક્તિ ક્ષીણ થઈ જાય છે. પણ રસનેન્દ્રિય જે છે એ એવી ને એવી ઉત્તેજિત રહે છે. તો એ રસનેન્દ્રિય જે છે એના વિષયને સમાપ્ત કરવા માટે શું કરવું પડે? રસોપ્યસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે. બે રસ છે, એક પર રસ, એક અપર રસ. આમ કહું તો એક પરમ રસ, એક અપરમ રસ. તો પરમ રસનો આસ્વાદ મળી જાય, અપરમ રસ છૂટી જ જવાનો છે. એટલે દમનના સ્તરે સાધક પ્રક્રિયા એ કરે છે કે પરમ રસને પામવો છે. એ હજુ પમાયો નથી, પણ એનાથી ઉતરતા જે નિમિત્તો જે છે શુભના,
એને પણ બરોબર આત્મસાત કરીને મારી ઇન્દ્રિયોને વિષય વિકારમાં હું ન લઈ છું. આ દમનનું કાર્યક્ષેત્ર. એ પછી ઉર્ધ્વીકરણ, તમારી વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ. જે શક્તિ તમારી નિમ્નગામીની હતી એ ઉર્ધ્વગામીની થઈ જાય. વેદમાં ઉચકાયેલા સાધક માટે એક વિશેષણ છે ઉર્ધ્વ રેતસ. આ ઉર્ધ્વ રેતસ્વ ક્યાંથી આવે છે? ઉર્ધ્વ રેતસ્વ ઉર્ધ્વીકરણ માંથી આવે. એટલે એક એક વૃત્તિને રૂપાંતરિત કરી નાખવી છે. બરાબર વૃત્તિઓને નિયંત્રિત કરી દબાવી, આમાં વૃત્તિઓને બદલી નાખવું. ખાસ કરીને મન જે છે મોટું ગુનેગાર છે. મન અશુભમાં રહેતું હતું, શુભમાં આવી ગયું. શુભમાંથી તમે શુદ્ધમાં લઈ જવાની કોશિશ કરો તો તમારી વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ થઈ જશે. એટલે સાધનાનો શ્રેષ્ઠ માર્ગ આ ઉર્ધ્વીકરણ જ છે. તમારી વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ કરવું જોઈએ. ઘણા બધા મહાપુરુષોના ફોટા તમે જુઓ, ચહેરા ઉપર જે તેજ હોય છે ને એ તેજ આ ઉર્ધ્વીકરણનું છે. એટલે આપણા માટેનો પ્રારંભિક માર્ગ દમન હોઈ શકે, ઠેઠ લગીનો નહીં. કારણ દમન તમે આ જન્મમાં છેડા સુધી કરી લો, સમજો. આવતા જન્મમાં શું સ્ત્રી ગુચળવાની છે? આવતા જન્મમાં તમારે કાબુ બાકી છે નહીં. ક્યાં જન્મ મળશે અને અનાદિની સંજ્ઞા ઉત્તેજિત થયા વગર રહેવાની નથી. ઉર્ધ્વીકરણ થયેલું હશે, વૃત્તિઓમાં રૂપાંતરણ થયેલું હશે તો બસ પછી જન્મો જન્મ સુધી ચાલશે. આ જન્મમાં જેટલી તમે વૃત્તિઓને શુદ્ધ કરી નાખી એ અશુદ્ધ હવે નહીં થાય. નિમિત્ત મળશે તો પણ. દમનમાં નિમિત્તથી બચવાનું હતું, પછી ઉચકાયેલા સાધક માટે નિમિત્ત જેવું કઈ છે નહીં. પણ ઉચકાયેલા સાધક માટે, પ્રારંભિક સાધક કહે છે મારા માટે કોઈ નિમિત્ત નથી. ઉર્ધ્વીકરણ એટલા માટે જરૂરી છે કે આવતા જન્મમાં શું માત્ર દમન વૃત્તિઓનું કરી નાખ્યું, આંખથી બીજું કોઈ જોવું જ નથી, દૃષ્ટિ સંયમ રાખી દીધો, કાનથી બીજું કોઈ સાંભળવું પણ નથી, આંબીલ વગેરે કરવું છે, રસનાનો પણ ઉત્તેજન ન થાય, બધું કર્યું, દમન કર્યું, કેટલું ટકશે? ઉર્ધ્વીકરણ જે છે ને તમારી સાથે સાથે આવશે. 5 વર્ષનો દીકરો હોય અને પરમ વિરાગી તમે એને જુઓ છો, એ શું છે? ગયા જન્મનું વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ છે. વજ્રકુમારને રમકડાના જેવા એને ઓઘો જ ગમ્યો. એ શું હતું? વૃત્તિઓનું રૂપાંતરણ છે. એ સૌથી મોટું કામ આ વૃત્તિઓના રૂપાંતરણનું કરવાનું છે, જેને આપણી પરિભાષામાં આપણે ઉપાદાન શુદ્ધિ કહીએ છીએ. ઉપાદાન શુદ્ધિ કહો કે વૃત્તિઓનું રૂપાંતરણ કહો. આપણું ઉપાદાન આપણું હૃદય એટલું નિર્બળ બની જાય, એમાં રાગ દ્વેષ અહંકારને કોઈ શક્યતા જ નથી. એવા ઘણા સાધકોને જોયા છે મેં પણ. જન્મજાત વિરાગી એ ગ્રહસ્થાવસ્થામાં હોય, ક્યાં એને આકર્ષણ નથી. યુવાવસ્થામાં પણ કિશોરાવસ્થામાં પણ ન કોઈ પદાર્થનું, ન કોઈ વિજાતીયનું, કશું જ નહીં, કોઈ આકર્ષણ જ નહીં. એટલે એના માટે નિમિત્ત જેવું કઈ ઘટના રહી જ નહીં. તો એ જન્માંતરીય ઉર્ધ્વીકરણને કારણે થઈ ગયું છે. એટલે આપણે લોકોએ મહેનત આ ઉર્ધ્વીકરણ માટે કરવાની છે. તમે બધા પરિણત થઈ ગયા છો. દમનનો તબક્કો પૂરો થઈ ગયો હોય
ઇન્દ્રિયો તમારા હાથમાં નિયંત્રિત થઈ ગઈ હોય તો સીધું જ કામ આ કરવાનું છે. એટલે ખરેખર તો એક પણ ઇન્દ્રિય ગુનેગાર નથી. ગુનેગાર તો મન છે. આંખનું કામ તો માત્ર લેન્સ જેવું છે કે એ બહારના પદાર્થોનું રૂપ જે છે એને અંદર પહોંચાડે, પછી સારા ખોટાનું વર્ગીકરણ તમારું મન કરે છે. રાગદ્વેષ કરનાર આંખ નથી, આંખ સહાયક બની. રાગદ્વેષ કરનાર તમારું મન છે. કાન શબ્દને લાવશે, અંદર પહોંચાડશે, પણ સારો કે ખોટો એનું વર્ગીકરણ તમારું મન કરે છે. એ મનને જ બદલી નાખો, ઇન્દ્રિયોને કોઈ તોડવાની નથી, મરડવાની નથી. આ જ ઇન્દ્રિયો દ્વારા આપણે શ્રેષ્ઠ માર્ગ ઉપર ચાલ્યા જઈશું. એટલે કોઈ ઇન્દ્રિયોનું તોડ મરોડ કરવાની નથી. ઇવન શરીર પણ ગુનેગાર નથી, ગુનેગાર મન જ છે. તો પહેલું ચરણ વૃત્તિઓનું રૂપાંતરણ એટલે ઉર્ધ્વીકરણ. આના માટે અભ્યાસ વિશે પતંજલિ યોગસૂત્રમાં 2 ઉપર ભાર મૂકે છે. અભ્યાસ વૈરાગ્યાભ્યામ. 2 વસ્તુ જોઈશે. એક તો વૈરાગ્ય એટલે પરની અનાસ્થા. વૈરાગ્યનો મતલબ શું છે? પરમાંથી સુખ મળે છે આવી જે શ્રદ્ધા હતી એનો છેદ ઉડ્યો, એનું નામ વૈરાગ્ય. એ જો વૈરાગ્ય આવી ગયું તો પરમાં જવાનું કામ ન રહ્યું. હવે એનાથી સુખ મળે છે એ આસ્થા જ ખતમ થઈ ગઈ. ઠીક છે, શરીર છે, ભૂખનું દુઃખ છે, રોટલી શાક ખાઈ લઉં, પણ રોટલી શાક સુખ નથી આપતું મને. કોઈ પણ પદાર્થ મને સુખ ના આપી શકે. પર પ્રત્યેની સુખ આપવાની આસ્થા જે અનંત જન્મોની હતી એ તૂટી, એનું નામ વૈરાગ્ય. એ વૈરાગ્ય આવો પછી તો હવે સ્વમાં જવાનો અભ્યાસ કરો. હવે ઘૂંટો અભ્યાસ વારંવાર વારંવાર વારંવાર. શરૂઆતમાં વારંવાર તમારે અભ્યાસ કરવો પડશે. એટલે સંજ્ઞાવાસિત મન તમને પછાડી જ દેવાનું છે. હા, સારું લાગ ખોટું કરવાનું જ છે, પણ જો અભ્યાસ તમારો પ્રબળ હશે તમે વિજેતા બની શકો છો. યુ કેન ડુ ઇટ ઇફ યુ ડિઝાયર. તમે કરી શકો છો, પણ સંકલ્પ શક્તિ જોઈશે. મને કરવું જ છે. એટલે તો પૂછું છું, સંકલ્પ શું છે તમારો? દીક્ષાનું વર્ષ ઉજવો દીક્ષા તિથિ દ્વારા. એ વખતે દીક્ષા તિથિએ નક્કી કરવું 1 વર્ષનો પ્રોગ્રામ શું છે. અને એમાં જે આપણે જોઈ રહ્યા છીએ એ રીતે ધ્યાનાચારમાં સૂક્ષ્મમાં હું કેટલો દઈશ, દર્શનાચાર સૂક્ષ્મમાં હું કેટલો દઈશ, પ્રભુના વચનોને આત્મસાત હું કેટલા કરીશ. એક ગ્રંથનો એક ગ્રંથનું એક પ્રકરણનો વાંધો નથી, પણ એને આત્મસાત કરી લો. અભ્યાસ અભ્યાસ અભ્યાસ. ઘણી વાર કહું છું મારી વાચનામાં કે સ્ત્રી સંઘ વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપણને આપે છે, પણ એ વીવીઆઈપી ટ્રીટમેન્ટનો અનુવાદ આપણે તીવ્ર સાધનાની ઝંખના માટે કરવાનો છે. 24 કલાક માત્ર તમે સાધનામાં જ રચ્યા પછી. કોઈ આવી ગયો, વાત કરી દીધી, પૂરું થઈ ગયું. 2 શબ્દ બોલાઈ ગયા, વાત પૂરી થઈ ગઈ. એ 2 શબ્દોનું સ્મરણ પણ ન રહેવું શું બોલે. મેં એકવાર કહેલું કે મારી દૃષ્ટિએ સફળ વક્તા કોણ?
પ્રવચન આપ્યા પછી મેં શું આપ્યું તે ભૂલી છે. મારે ઘણી વાર એવું પડે, પ્રવચન આપતા પહેલા નોંધ નહીં કરવાની, પ્રવચન આપ્યા પછી નોંધ કરી દઉં આ પોઈન્ટ પર હું બોલ્યો હતો, ફરીથી રિપીટ ન થાય ચોમાસા. કારણ કે મને યાદ નથી રહેવાનું મારા બોલ્યો તો નતો બોલતો. પહેલું ચરણ વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ, બીજું ચરણ છે ધ્યેયનું નિશ્ચિતીકરણ. ધ્યેય તરીકે પ્રભુની નિર્મળ ચેતના અથવા પ્રભુના નિર્મળ ગુણ. આમાં શું છે, એક આલંબન રૂપે છે, પછી એ લઈને આપણે જવાનું આખરે આપણી ભીતર જ છે. પ્રભુની નિર્મળ ચેતનાનું અનુપ્રેક્ષણ કરીને અનુભવ તો આપણે આપણી નિર્મળ ચેતનાનો જ કરવાનો છે. તો ધ્યેય રૂપે પ્રભુને આપણે નિશ્ચિત કરીએ. હવે આવે છે ધ્યાન. એ ધ્યાનની વ્યાખ્યા આપી ભાષણ વીર્ય એકતા કાર્ય. દેવચંદ્રજી મહારાજ જ્ઞાન માટે ભાષણ શબ્દ વાપરે છે, દર્શન માટે વાસન શબ્દ વાપરે છે. તો ભાષણ વીર્ય એકતા કાર્ય. તમારું જ્ઞાન અને તમારો આત્મોપયોગ બે એક થઈ ગયા એ ધ્યાન. આત્મા કેવો છે જ્ઞાન તમારી પાસે છે, કલાક સુધી આત્મા ઉપર પ્રવચન આપો કે ચોમાસામાં આખું ચોમાસું આપી દો. એ જે આત્મજ્ઞાન છે એમાં અનુભૂતિ નથી, શાબ્દિક જ્ઞાન છે, માહિતી જ્ઞાન છે. જ્ઞાનાવળીનો ક્ષરક્ષમ તમને શબ્દ જ્ઞાન આપી શકે. મોહનીયનો ક્ષરક્ષમ જે છે એ જ તમને અનુભૂતિમાં લઈ જાય. ઉપાધ્યાય યશોજી મહારાજે શ્રીપાદ રાસમાં છેલ્લે લખ્યું, હરવ્યો અનુભવ મોહ હતો જે મોહ મલ્લ જગ બાઠો. અનુભવે શું કર્યું? મોહનો જે મલ્લ હતો એને પરાસ્ત કર્યો. અને એ જ ઢાળમાં એમણે લખ્યું, સંશય નવી ભાજે શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાન જે છે ને એ અનુભૂતિ નથી કરાવી શકતું, એટલે તમારા સંદેહો ટળી શકતા ને. આમ હશે કે આમ હશે, તપોન કોઈ જોયું જ ન હોય, તપોનમાં શું હશે, આમ હશે કે આમ હશે. એમ શ્રુત જ્ઞાન તમારી પાસે છે, શ્રુત જ્ઞાન દ્વારા તમે આત્માનું સ્વરૂપ જાણો છો, પણ સંશય નવી ભાજે શ્રુત જ્ઞાન. એમની છે ને છેલ્લી ઢાળ શ્રીપાદ દાસની બહુ સરસ છે. એક છેલ્લી ઢાળ બીજી વચ્ચે આવે છે, અજીત સેન મોદીની સ્તવના થઈ છે ત્યાં આખી ઉદાસીન દશાની, અને બહુ સરસ વાતો થઈ છે. છેલ્લી ઢાળમાં લખે છે, તૂટ્યો તૂટ્યો રે મુજ સાહિબ જગનો તૂટ્યો, એ શ્રીપાળનો રાસ કરંતા અનુભવ અમૃત રસ ઉઠ્યો. ઉપાધ્યાય મારા સ્પષ્ટ કહે છે, હું પણ કોરો હતો. શ્રીપાળ રાસની રચના ન થઈ ત્યાં સુધી હું પણ કોરો હતો. એ શ્રીપાળનો રાસ રચનતા અનુભવ અમૃત રસ ઉઠ્યો. અને પછી એ અનુભવની મહત્તા બતાવે છે. અનુભૂતિ શું એ તો કહી શકાય એ વસ્તુ છે ને, પણ મહિમા તો બતાવી શકે. પાય સમાજમાં વૃદ્ધિનું કારણ ગોયમનો અંગૂઠો, જ્ઞાન માહિતીમાં અનુભવ જાણો, તે વીણ જ્ઞાન તે જુઠ્ઠો.
પાયસમાં જીવ વૃદ્ધિનું કારણ ગોયમનો અંગૂઠો. ગોધુ સામે અંગૂઠો પડ્યો ને ખીર પછી વધવા જ લાગી. જ્ઞાન માહિતી અનુભવ જરૂર. જ્ઞાનની ખીરમાં ગૌતમના અંગૂઠા જેવો અનુભવ જે છે બળવો છે. અને હું પણ કહી શકું ન કહી શકું શબ્દ એમણે કહ્યા, તે વીણ જ્ઞાન તે જુઠ્ઠો. અનુભૂતિ નથી તમારી પાસે તો શબ્દ જ્ઞાન બીજા માટે કામ તમારા માટે શું કામ? આપણે ગુજરાતીમાં કહેવત છે, રાજનારી ધુમાડો. પેલા તો ચૂલા ઉપર રસોઈ થતી, ધુમાડો ધુમાડો હોય. 20, 25, 30 વ્યવહાર આવી ગયા, બનાવી રાખ્યું બધા ખાઈ ગયા, એના માટે ધુમાડો જ એમ. આવો માણસ હોય શબ્દ જ્ઞાની, આટલા જ કરે બીજાને તો મળશે કઈ કદાચ, ત્યારે હું મળ્યું ભાઈ. એટલે ભાષણ વીર્ય કે કથા થાય. આત્મજ્ઞાન જે છે એમાં ઉપયોગ ભળવો જોઈએ. હું એટલે આ જ છું. જે એટલે હું નહીં, એ બોલી નાખો કે મતલબ નિર્બળ ચેતના એ હું એમ બોલી નાખો વાસ્તવિક રૂપે તમને એનો અનુભવ થાય. એ અનુભવ ક્યારે થાય? જ્ઞાન અને આત્મોપયોગ બે ભેગા થાય છે. ધ્યાન આમ પણ બહુ મજાની ઘટના છે. એકવાર ધ્યાનની તમને દિશા મળી ગઈ ને, બહારનું બધું જ છૂટી જાય છે. એક ઘટના ખૂબ સરસ. નદી કાંઠે એક આશ્રમ હતો, બહુ જ મોટો આશ્રમ. ડઝનબંધ શિષ્યો, સેંકડો સાધકો અને જિજ્ઞાસુઓ ત્યાં રહેતા અને ભક્તો દ્વારા બધી વ્યવસ્થા થતી. ગુરુજી હતા એકદમ નિષ્પ્રિય, માત્ર સ્વમાં ડૂબેલા. 2, 3, 4 વાર વાચના આપે. એક સાધક બહુ જ ઉચકાયેલો હતો. એને નામના સાંભળી કે આ ગુરુ બહુ ઊંચી કક્ષાના છે. બધી સુવિધા હતી, તમને રૂમ આપી દે, જમવાનું ફ્રી છે, બધી જ વ્યવસ્થા. પેલો સાધક 1 મહિના સુધી ત્યાં એટલું સરસ લાગ્યું. સેંકડો સદગુરુઓને જોયેલા અને માત્ર ઓરા દ્વારા ખ્યાલ આવી ગયો, આ શુદ્ધ ગુરુ ખરેખર પરમને પામી ચુક્યા છે. આમાં ક્યાંય પરની વાત છે જ નહીં, માત્ર સ્વની જ વાત છે. એમાં એ સાધકને સમાચાર મળ્યા કે અહીંથી 10 કિલોમીટર દૂર પેલો પહાડ દેખાય છે. એ પહાડની તળેટીમાં પણ એક મોટા ગુરુ છે અને એ ગુરુ તો બહુ જ ઊંચા છે. આવા સમાચાર કોકે આપ્યા. આ સાધક અત્યારે તો આ ગુરુ નિશ્રામાં હતો. એટલે આ ગુરુને પૂછ્યું કે પહાડની તળેટીમાં આશ્રમ છે, એને સાંભળ્યું ત્યાં પણ ઊંચી કક્ષાના ગુરુ છે, તો હું ત્યાં જાઉં? આ ગુરુએ ના પાડી. ત્યાં જવાનું નથી. આખી રાત પેલાના મગજમાં એકદમ ઘમસાણ યુદ્ધ મળ્યું. અહીં સુધી આવ્યો છું, આટલી લાંબી ખેપ કરીને, ખાલી 10 કિલોમીટર બીજા ગુરુ હોય તો શા મળે ચૂક્યું? ભલે આ ગુરુએ ના પાડી, હું ક્યાં એમનો શિષ્ય બન્યો? હું કે સમર્પિત તો છું નહીં એમ.
એટલે વહેલી સવારે ઉઠ્યો એટલે 4 વાગે પહોંચી ગયો પેલા આશ્રમમાં. એ આશ્રમમાં એટલું સરસ વાતાવરણ, ખાલી 5-7 શિષ્યો. ગુરુ જે હતા માત્ર ધ્યાનમાં રહેતા, રોજ પ્રવચન જેવું કશું જ નહીં. શિષ્યો જે હતા એ પણ બધા ધ્યાનમાં રચ્યા પચ્યા હોય. માત્ર જાગૃતિ, માત્ર હોશ. ગુરુએ સમજાવી દીધેલું. હું જયારે 24 કલાકનું ધ્યાન કહું છું ને, એવી જાગૃતિમાં, અવેરનેસમાં એ લોકો બધા. આ માણસ ખરેખર સાધક હતો. એને તો આ વાતાવરણ શું તો અપીલ કરી ગયું. આ તો અદભુત, આ તો સ્વર્ગ ઉતરી ગયું. રહ્યો મહિનો બે ત્યાં રોકાણો અને એને ગુરુની ઉર્જાને બરોબર માણી. ક્યારેક ક્યારેક કોઈક પ્રશ્ન પૂછતો તો ગુરુ જવાબ પણ આપી દેતા. ક્યાંક સાગરામાં અવરોધ આવે તો ગુરુને પૂછી લેવાનું. શિષ્યો પણ બધા એવા જ હતા. રોજનું પ્રવચન કશું જ નહીં. સાધનામાં અવરોધ આવ્યો, પૂછ્યો ગુરુ. હું પણ ઘણી વાર કહું છું કે ડોક્ટર પાસે કોઈ પેશન્ટ જાય, ડોક્ટરનું પ્રવચન સાંભળવું પડે. કોરોના બહુ ભયંકર છે, અડધો કલાક લેક્ચર સાંભળવું પડે. ખરું સાહેબ જોઈ આપો ને જરા, પોઝિટિવ છે નેગેટિવ છે? નેગેટિવ છે, ચાલો દાદા. પોઝિટિવ છે તો આપી દો. તકલીફ છે, વળી પાછો આવી ગયો. સાહેબ જોઈ લો. પહેલા મેં કહ્યું વર્કશોપ ના રૂપમાં ગુરુ કામ કરતું. વર્કશોપ આ રીતે તમને કામ સોંપી દીધું, અઠવાડિયા ત્યાં ગોઠો, ગોઠ્યા કરો. પછી એમાં અવરોધ આવે તો પૂછવા આવી શકો. ગોઠાયું, બીજા અઠવાડિયે નવું લેસન આપવા માટે તમને બોલાવીએ પાછું. આ રીતે આખું કામ ચાલતું. તો મહિનો બે મહિના માણસ રોકાયો. એને લાગ્યું અત્યારે તો મારે જવું પડે એમ છે, ફરી આવું તો અહીં જાઉં. પણ એક સવાલ એને થયો, આ ગુરુ આટલી ઓછી કક્ષાના છે, ખબર પેલા ગુરુ ન હોય એવું બને નહીં. એ ગુરુએ ના કેમ પાડ્યું હશે? હજુ એનું મન કહે છે કે સામાન્ય સાધુઓમાં જે રાગદ્વેષ કે અહંકાર હોય એ એમનામાં નહોતો. કે મારો ભક્ત કે મારો સાધક બીજા પાસે જશે, બીજાનો થઈ જશે, આવી કોઈ ગ્રંથિ વાળા એ મનુષ્ય હતા જ નહીં. બિલકુલ નિષ્પ્રિય માણસ હતો. તો પછી મને આવવાની ના કેમ પાડે છે? એટલે એના ગુરુને પૂછ્યું. તો નદી કાંઠાવાળા આશ્રમમાં એક મહિનો રોકાયેલો. ત્યાં પણ બહુ સરસ. ખરેખર ગુરુ એટલે ગુરુ હતા. એ પણ નિષ્પ્રિય, ચારિત્રવાન, જ્ઞાની. પણ મેં એમને જયારે પૂછ્યું ને કે હું અહીંયા આવું તો એમને ના પાડે. ના કેમ પાડી હશે? તો એ વખતે પહાડની તળેટી વાળા ગુરુ કહે છે, હવે તારે ઘરે જવું છે તો તારે ઘરે જવાનો રસ્તો તો એ જ છે ને. પછી પેલો પડાવ તારો હોય જ આવશે, નદી કાંઠા વાળો આશરો. હવે તું એક ગુરુને પૂછતી છે, હું જઈને આવ્યો છું તો મને ના કેમ પાડી? ગુરુ જવાબ આપી દેશે. પ્રગટ હતી. નદી કાંઠાવાળા આશ્રમમાં આવ્યો, નાયો, ધોયો, જમ્યો. બપોરે ગુરુ પાસે ગયો. એક જ સવાલ કર્યો, સાહેબજી હું તો ત્યાં જઈને આવ્યો 2 મહિના, અદભુત વાતાવરણ ત્યાંનું. મેં ત્યાં ગુરુ મહારાજે પૂછેલું કે મને આ ગુરુ મહારાજે ના કેમ પાડે? તો મને કે તું ત્યાં જાય છે ને એને પૂછી લેજે, જવાબ આપી દેશે. હવે આપશે જવાબ. એટલે મારે તમને પૂછ્યું છે, તમે કેમ ના પાડી? આ ગુરુ કે છે મને પણ ખબર નથી હું કેમ ના પાડું છું. એ મારા ગુરુ છે. પહાડની તળેટી વાળા ગુરુ મારા ગુરુ છે. એ ગુરુએ જ મને કહ્યું છે તું અહીંયા આશ્રમ બાંધીને રહે અને
કોઈ પણ સાધક કે તમારે ત્યાં જવું છે તારે ના પાડવા. ગુરુ કેમ ના પાડવાનું મને કહી ગયા છે મને ખબર નથી. આજ્ઞા ગુરુ ના વિચાર નહીં. ગુરુની આજ્ઞા છે વિચાર કરી શકાય નહીં. આપણે સમજી જઈએ એ ગુરુ માત્ર એકાંતમાં એ રીતે રહેવા માંગતા હતા. 5-7 સાધકો પણ એવા કે જેમના ઉપર પોતાને સમય આપવો ન પડે. આપણે ત્યાં છે ને 2 જાતના ગુરુઓ યોગ્ય સાધકને પણ શિષ્ય તરીકે સ્વીકારતા નથી. એક તો એવા ગુરુ જે એકદમ ભીતર પહોંચી ગયા છે, બહારનું બધું જ પૂરું થઈ ગયું છે. કોઈ વ્યક્તિ આવશે એમની જોડે યોગ્ય પણ છે, પણ એ સમજે છે કે શરૂઆત પર યોગક્ષેમ મારે કરવું પડે, એને વાચના પણ આપવી પડે, એને શિક્ષણ પણ આપવું પડે. એ હું કરી શકું એમ નથી, હું માત્ર ભીતર જ જવાનું છું. તો કહી દે કે ભાઈ તારે દીક્ષા જ લેવી છે, આ ગુરુ તારા માટે શ્રેષ્ઠ છે, ત્યાં પહોંચી જાય. એટલે એકદમ ભીતર ગયેલા ગુરુઓ તમને શિષ્ય તરીકે રિજેક્ટ કરી નાખશે. બીજા એવા ગુરુઓ છે જેમને પોતાને ખ્યાલ છે પોતે આના ઉપર કામ કરી શકશે કે નહીં કરી શકે. ગુરુ એ જ છે જે શિષ્યો પર કામ કરે અને એને વ્યવસ્થિત રીતે આગળ પહોંચાડે. નિષ્ણાત ડોક્ટર આપણે કોને કહીશું? જે ગમે એવા દર્દીને પણ દર્દ મુક્ત કરી આપે. આવા સદગુરુ જે છે એ જોઈ લે પેલા સાધકને, લાગે કે આને હું જે છે ને બરોબર ઉપયોગી નથી, મારા દ્વારા આને કઈ ખાસ મળી શકે એમ નથી, એની ધારા આ છે, અને એટલે કહી દે કે આ મહાપુરુષ પાસે તું જા. મહેસાણા વાળા ડોક્ટરો કેસ ફોરવર્ડ કરે, ફોરવર્ડ કરી દે મારી પાસે નહીં બી તું ત્યાં છે. કેવી એક પરંપરા હતી આપણી પાસે. શિષ્યની કોઈ ઈચ્છા જ નહોતી, એ તો બંધન છે. તમે શિષ્યને તૈયાર કરો રાખો, એની અપેક્ષા હશે, તમે પૂરી ન કરો તો પણ ગુનેગાર બનો, પૂરી કરો તમારી સાધના ખોરવાઈ શકે. એટલે આપણો અલ્ટિમેટ ગોલ માત્ર આ છે, આત્મોપયોગમાં સતત રહેવું. આપણે હિંમતભાઈ બેડાવાળાને જોયેલા છે, રાતોની રાતો કૌશક ધ્યાનમાં એમનો આત્મોપયોગ હતો, ભીતર ઉતરી જતા. તો ભાષણ વીર્ય એકતાકારી ધ્યાન સહજ સંભારી સર્વંત્ર